નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના RCC બીમ લેશન વિશે માહિતગાર બનીશું. RCC બીમ એના ઉદ્દેશો છે. આ પાઠના અંતે તમે RCC બીમને વ્યાખ્યાયિત કરવામાં સમર્થ હશો. RCC બીમનું વર્ગીકરણ સમજીશું. આ બીમની મજબૂતીકરણની વિગતો હું તમને વિગતવાર સમજાવીશ. પહેલું છે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય. બીમ એ બીમની ધરી પર લાગુ પડતા બાજુના ભારનો પ્રતિકાર કરવા માટે બિલ્ડિંગમાં આડી માળખાકીય રચના છે. એટલે કે બીમ એ આડું હોરિઝોન્ટલી બિલ્ડિંગમાં બનાવવામાં આવતો જે બાજુના ભારનો પ્રતિકાર કરી શકે છે એવી એક રચના છે. માળખાકીય મેમ્બર કે જે અક્ષ પર પાછળથી અથવા ટ્રાન્સવર્સિયલી લાગુ પડતા દળોનો પ્રતિકાર કરે છે તેને બીમ કહેવામાં આવે છે. જે લોડ રેખાંશ અક્ષ પર ત્રાંસી રીતે કાર્ય કરે છે તે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ઉત્પન્ન કરે છે. એટલે કે જે લોડ હોય છે જે દિવાલો પરથી બીમ પર ટ્રાન્સફર થાય છે એ લોડ ત્રાંસી રીતે કાર્ય કરે છે અને તેનાથી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. જે બીમ પર આ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ આવે છે આ બીમ પર કામ કરતો બાજુનો લોડ એ તેનું મુખ્ય કારણ છે. બીમ પર કામ કરતો બાજુનો ભાર એ બીમના વળાંકનું મુખ્ય કારણ છે. એટલે કે બીમ જ્યાં એનું વળાંક આવે છે એની ઉપર બાજુનો ભાર કામ કરતો હોય છે એના કારણે બીમ પ્રોવાઈડ કરવો પડે છે. તેઓ સ્લેબની કોલમમાં લોડને સ્થાનાંતરિત કરવા માટે પણ જવાબદાર હોય છે. લોડનું વિતરણ કેવી રીતે થાય છે એની પેટર્ન સમજાવવામાં આવી છે કે પહેલાં લોડ સ્લેબ ઉપર આવે છે એનાથી ટ્રાન્સફર થાય છે બીમ ઉપર. બીમ પરથી લોડ કોલમ પર ટ્રાન્સફર થાય છે અને કોલમ પરથી તે ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર થાય છે અને ફાઉન્ડેશન પરથી તે જમીન પર લોડ ટ્રાન્સફર થાય છે. એટલે કે બિલ્ડિંગનું જે વજન છે એ આ રીતે એનો ભાર છેક જમીન સુધી ટ્રાન્સફર થાય છે. બિલ્ડિંગના વજનનો જે ઉપરનો ભાગ છે એટલે કે આપણે ધાબુ અથવા સ્લેબ કહીએ છીએ એના પરથી જે વજન છે એ બધું વજન આવે છે બીમ ઉપર. બીમ પરથી એ વજન કોલમ એટલે કે એના સ્તંભ હોય છે જેને આપણે કોલમ કહેવાય છે એના પર વજન ટ્રાન્સફર થાય છે. એના પર કોલમ પરથી વજન ફાઉન્ડેશન એટલે કે નીચે આપણે પાયા ભરીએ છીએ એની ઉપર બધો જ બિલ્ડિંગનો ભાર ટ્રાન્સફર થાય છે અને ફાઉન્ડેશન પરથી એ ભાર જમીન પર ટ્રાન્સફર થાય છે. પછી છે જો બીમ કોલમ સાથે જોડાયેલ હોય એટલે કે બીમ અને કોલમનું જોડાણ હોય તો એ જોડાણને ડાયરેક્ટ સપોર્ટ કહેવામાં આવે છે. અને જ્યારે બીમ સાથે જોડાય છે એટલે કે એક બીમ બીજા બીમ સાથે જોડાય છે તો તેને એટલે કે પરોક્ષ સપોર્ટ કહેવામાં આવે છે. બીમનો હેતુ શું છે કે બીમ કયા કારણે આપણે પ્રોવાઈડ કરવો પડે છે તો કે બીમ એક માળખાકીય તત્વ છે. એટલે કે એક સ્ટ્રક્ચરલ ભાગ છે કે જે મુખ્યત્વે તેના બેન્ડિંગ ફોર્સનો પ્રતિકાર કરીને ભારનો સામનો કરવામાં સક્ષમ છે. એટલે કે જે બીમ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમાં આપણે સળિયાનો પણ યુઝ કરીએ છીએ એટલા માટે એને માળખાકીય તત્વ કહ્યું છે. એની પર બેન્ડિંગ ફોર્સ આવે છે એટલે કે ઉપરનું જે વજન આવે છે સ્લેબનો બીમ પર એનાથી તે બેન્ડ થઈ શકે છે એટલે કે વળી શકે છે. એ ભારનો પ્રતિકાર કરવા માટે આ બીમ સક્ષમ હોય છે. બીમ છે તે પ્રબલિત કોન્ક્રીટ એટલે કે RCCનું પૂરું નામ છે રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ અથવા સ્ટીલના બનેલા હોય છે. તેનો આપણે લગભગ બધા જ બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ. પછી છે RCC બીમનું વર્ગીકરણમાં પહેલું આપણે જોઈશું કે સિમ્પલી સપોર્ટેડ. આકૃતિમાં દર્શાવ્યું છે કે આ બે જે સપોર્ટ છે
એની પર આ જે બીમ બનાવેલો છે એ સિમ્પલી બે જગ્યાએ સપોર્ટ કરેલો છે અને એની પર જે વજન આવશે એટલે એફ તરીકે દર્શાવવામાં આવે છે. એફ એટલે કે ફોર્સ. અહીંયા જે વજન આવશે એનાથી આ બીમ આ રીતે બેન્ડ થશે. હવે સિમ્પલી સપોર્ટેડ બીમ આપણે જોઈએ કે આ પ્રકારના બીમમાં સપોર્ટ પર કોઈ સ્થિરતા નથી. એટલે કે આ બે જે સપોર્ટ છે એને સ્થિર સપોર્ટ ના કહી શકાય. સપોર્ટ પર બીએમનું મૂલ્ય 0 હશે. બીએમ એટલે કે બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ પર આ જે સપોર્ટ છે ત્યાં બેન્ડિંગ મોમેન્ટનું મૂલ્ય 0 હશે અને બીમને સ્પાન એટલે કે આ બેના અંતરે મહત્તમ બીએમ માટે ડિઝાઇન કરવામાં આવી છે. IS 456 એ આરસીસી માટેનો એક કોડ છે. એના મુજબ આ પ્રકાર માટે જરૂરી ન્યૂનતમ ઊંડાઈ સ્પાન ભાગ્યા 20 છે. એટલે કે IS કોડ મુજબ આરસીસી માટે એટલે કે આરસીસી બીમ માટે એની ન્યૂનતમ ઊંડાઈ એટલે કે આ જે ઊંડાઈ છે એ સ્પાન એટલે કે આ બે વચ્ચેનું અંતર ભાગ્યા 20 છે. મજબૂતીકરણની ગોઠવણી આકૃતિમાં આપવામાં આવી છે. આ આકૃતિમાં તેનો રેન્ફોર્સમેન્ટ એટલે કે મજબૂતીકરણની ગોઠવણી આપવામાં આવી છે. આ છે આરસીસી બીમ અને આ છે બે એના સિમ્પલ સપોર્ટ. આ બે વોલ છે અને આ છે આરસીસી બીમ. આ છે હિંજ સિમ્પલી. અહીંયા બે હિંજ આપવામાં આવ્યા છે. આવા એ છે એ મેઇન બાર છે, મેઇન રેન્ફોર્સમેન્ટ છે. આ જે છે એ એન્કર બાર છે અને આ વર્ટિકલ જે આપેલી છે એ વર્ટિકલ સ્ટીરપ્સ છે. આ એનું સેક્શન આપવામાં આવ્યું છે જ્યાં આ વર્ટિકલ સ્ટીરપ્સ છે, આ એન્કર બાર છે, આ બે અને આ છે મેઇન બાર. બીજું છે કે ફિક્સ બીમ. હવે ફિક્સ બીમની આકૃતિ આમાં આપવામાં આવી છે. આ છે ફિક્સ બીમ. સહાયક સ્તંભ અથવા દિવાલ સાથે છેડે અમુક પ્રકારની સ્થિરતા ધરાવતા બીમને ફિક્સ બીમ કહેવામાં આવે છે. એટલે કે આ સહાયક દિવાલો છે અથવા કે કોલમો હોય તો એની સાથે જે સપોર્ટ છે તે સ્થિર છે, એને આપણે ફિક્સ બીમ કહી શકીશું. ફ્રેમવાળા સ્ટ્રક્ચરમાં આવતા બીમ આ પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફ્રેમવાળા સ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સ્ટ્રક્ચરમાં આવતું જે બીમ હોય છે એ ફિક્સ પ્રકારનું બીમ હોય છે. આની ડિઝાઇન માટે સ્પાન તેમજ સપોર્ટમાં બીએમ વેલ્યુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. આની જ્યારે આપણે ડિઝાઇન કરીશું ત્યારે સપોર્ટમાં બીએમ એટલે કે બેન્ડિંગ મોમેન્ટની જે વેલ્યુ હોય છે એને ધ્યાનમાં લેવી જોઈએ. એના પછી છે મેઇન રેન્ફોર્સમેન્ટ ગાળામાં તળિયે એટલે કે સ્પાનમાં છેક નીચે અને સપોર્ટ પર ટોચ ઉપર પણ પ્રદાન કરવામાં આવે છે. એટલે કે મેઇન રેન્ફોર્સમેન્ટ આવા એ ગાળામાં નીચે એટલે કે સ્પાનમાં નીચે પણ અને ઉપર એટલે કે સપોર્ટ પર ટોચ ઉપર પણ અહીંયા સુધી તેને પ્રદાન કરવામાં આવે છે. આ માટે 50 મેઇન રેન્ફોર્સમેન્ટને ક્રેક કરવામાં આવે છે અને ટોચ ઉપર લઈ જવામાં આવે છે. અહીંયા આ જે છે એ આખું ફિક્સ બીમનું માળખાકીય સ્ટ્રક્ચર છે. એમાં નીચે મેઇન રેન્ફોર્સમેન્ટ આપવામાં આવ્યા છે. આ જે ઇન્ક્લાઇન લાઇન છે એ છે મેઇન બાર્સ ક્રેન્કડ કરેલા. વર્ટિકલ સ્ટીરઅપ છે. આ જે ઊભી લાઈનો છે એ વર્ટિકલ સ્ટીરઅપ છે. આ છે L/5નું આ બંને જગ્યાએ અંતર છે. ત્યાં જ્યાં લેન્થ આખી છે એના 5મા ભાગનું અંતર હોય ત્યાં ક્રેન્કડ બાર આ જે આડા છે એ આપવામાં આવ્યા છે. આ છે એનું સેક્શન. એમાં જે નીચે છે આ જે છે એ મેઇન બાર છે, આ એન્કર બાર છે અને આ વર્ટિકલ સ્ટીરઅપ છે. આ જે છે એ છે કોલમનો મેઇન બાર. આ છે કોલમનો મેઇન બાર, આ કોલમનો સપોર્ટ છે અને આ છે બાઇન્ડર. આ છે એના ફિક્સ એન્ડ અને વચ્ચે જે આપવામાં આવ્યું છે એ છે ફિક્સ બીમ. આ બે જે કોલમ છે એનું માળખાકીય સ્ટ્રક્ચર અહીંયા આપવામાં આવ્યું છે. એના પછી આપણે જોઈશું કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમ એટલે કે એવું બીમ જે બે કરતાં વધારે સપોર્ટ પર આધાર રાખે છે તેને આપણે કહીશું કન્ટિન્યુઅસ બીમ.
જે આ આકૃતિમાં જુઓ કે સિમ્પલી સપોર્ટેડમાં બે સપોર્ટ હતા, આમાં છે 3 સપોર્ટ, એટલે કે 2 કરતાં વધારે. તેને કહીશું આપણે કન્ટિન્યુઅસ બીમ. આ કિસ્સામાં મધ્યવર્તી સપોર્ટને સંપૂર્ણપણે ફિક્સ સપોર્ટની જેમ ગણવામાં આવે છે. જુઓ, આ જે મધ્યવર્તી એટલે કે મિડલનો જે બીમ સપોર્ટ છે એને ફિક્સ ગણવામાં આવે છે. પછી અને અંતિમ સપોર્ટ એટલે કે જે છેલ્લો સપોર્ટ હોય છે, કાં તો તે સંપૂર્ણપણે ફિક્સ હોય અથવા આંશિક રીતે ફિક્સ અથવા ફક્ત સપોર્ટેડ હોઈ શકે. એટલે કે જે આ છેલ્લો આ જે લાસ્ટ બતાવવામાં આવ્યું છે, કાં તો એ ફિક્સ હશે, કાં તો ખાલી સપોર્ટેડ હશે, કાં તો આંશિક રીતે સપોર્ટેડ હશે. ઇજેક્યુએશન ક્રેન્કિંગની સરળતા અપ્રચલિત છે અને જ્યાં પણ હોંકિંગ મોમેન્ટ આવે છે ત્યાં સપોર્ટ ફેસની દરેક સ્પાન સુધીના વધારાના બાર સ્પેન ભાગ્યા 4 આપવામાં આવે છે. આ કન્ટિન્યુઅસ બીમની ઇમેજ છે અને આનું માળખાકીય સ્ટ્રક્ચર છે. 3 સપોર્ટ છે, એટલે કે 3 દિવાલો છે. એની વચ્ચે અહીંયા એના જે સ્લેબ છે એમાં અહીંયા જે સ્ટીરપ્સ આપવામાં આવી છે, ઉપરના બાર છે, એન્કર બાર છે, અહીંયા એક્સ્ટ્રા બાર પણ આપવામાં આવ્યા છે. નીચેનું બાર જે સળિયો છે એ મેઇન બાર છે. આ એનું સેક્શન છે. નીચે બેન્ડ બાર, વચ્ચે વર્ટિકલ સ્ટીરપ્સ અને ઉપરના છે એન્કર બાર. આ છે કોલમનો સપોર્ટ. આ કદાચ આંશિક રીતે સપોર્ટેડ હોઈ શકે અથવા ફિક્સ હોઈ શકે અને વચ્ચેનો જે સપોર્ટ છે એ ફિક્સ સપોર્ટ છે. પછી છે કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમનો એક છેડો નિશ્ચિત હોય છે અને બીજો છેડો મુક્ત હોય છે. આ જુઓ, આકૃતિમાં એક ફિક્સ એન્ડ છે અને બીજો ફ્રી એન્ડ છે. વરંડા, બાલ્કની તેમજ પ્રોજેક્શન સ્લેબને ટેકો આપવા માટે આપવામાં આવેલ બીમ તેના માટેના કેટલાક ઉદાહરણ છે કે જ્યારે વરંડો બનાવીએ, બાલ્કની બનાવી, એની ઉપર જે છજ્જુ આપણે પ્રોવાઈડ કરી છે કે જે એને પ્રોજેક્શન કહેવાય, એ સ્લેબને ટેકો આપવા માટે આવેલ જે બીમ હોય છે તેને આપણે કેન્ટિલીવર બીમ કહી શકીએ. કેન્ટિલીવર બીમમાં મોમેન્ટ જે હોય છે એ હોકિંગ હશે અને તેની મહત્તમ માત્રા નિશ્ચિત છેડે થાય છે. તેથી મેઇન રેન્ફોર્સમેન્ટ બીમના છેડે ટોચ પર પ્રદાન કરવું જોઈએ. જુઓ, અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ દિવાલ છે અને આ એનું ફિક્સ બીમ છે. ફિક્સ બીમના કોલમ મેઇન બાર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ કોલમ એનો સપોર્ટ છે. આ છે મેઇન રેન્ફોર્સ બાર, એ ઉપર પ્રદાન કરવામાં આવે છે. કેન્ટિલીવર બીમમાં મોમેન્ટ હોકિંગ હોય છે, એટલે મેઇન રેન્ફોર્સમેન્ટ નિશ્ચિત છેડે ટોચ પર પ્રદાન કરેલ છે. જો સ્પાન વધુ હોય એટલે કે અંતર વધુ હોય તો સમગ્રમાં સમાન પ્રમાણમાં રેન્ફોર્સમેન્ટ પ્રદાન કરવાની જરૂર નથી. એટલે કે તે મોમેન્ટ મુજબ વિવિધ બારને ઘટાડી શકાય છે. આમાં જો સ્પાન વધારે હોય તો બધી જ જગ્યાએ રેન્ફોર્સમેન્ટ લગાવવાની જરૂર નથી, ત્યાં વચ્ચે રેન્ફોર્સમેન્ટ લગાવવામાં આવે છે. આ આકૃતિ છે કેન્ટિલીવર બીમ ઓન કોલમ, એટલે કે કોલમ ઉપર કેન્ટિલીવર બીમ પ્રોવાઈડ કર્યો હોય તો એની આકૃતિ છે. એમાં એન્કર બાર નીચે આપવામાં આવે છે, મેઇન બાર ઉપર આપવામાં આવે છે અને આ વચ્ચે જે ઊભી છે એ સ્ટીરઅપ છે. આ કેન્ટિલીવર બીમ છે, આ એનો સપોર્ટ છે અને આ દર્શાવવામાં આવ્યું છે એ કેન્ટિલીવર બીમ છે. મેઇન બાર ઉપર આપવામાં આવ્યા છે, એન્કર બાર નીચે આપવામાં આવે છે અને વચ્ચે વર્ટિકલ સ્ટીરઅપ આપવામાં આવી છે. એના પછી છે ઓવરહેંગિંગ બીમ. નીચે દર્શાવેલ છે એ ઓવરહેંગિંગ બીમ છે. એના 2 સપોર્ટ છે અને આ બાજુ બીમ હેંગ થાય છે. એટલે કે જે બીમ 2 બિંદુઓથી આધારભૂત હોય, એટલે આ 2 સપોર્ટ છે, પરંતુ ત્રીજા બિંદુ પર લટકતો હોય, એટલે કે અહીંયા લટકે છે, કોઈ સપોર્ટ નથી, અથવા ત્યાં કોઈ મદદ કરનારું કોઈ સપોર્ટ ના હોય, એટલે કે મદદ કરતો ના હોય, તેને ઓવરહેંગિંગ બીમ કહેવામાં આવે છે. તે કેન્ટિલીવર અને સિમ્પલી સપોર્ટેડ બીમનું મિશ્રણ છે.
એટલે કે કેન્ટિલીવર બીમ જેમ આ બાજુ લટકતો હોય છે અને સિમ્પલી સપોર્ટેડમાં 2 સપોર્ટ આપેલા હોય છે. એ બેનું મિશ્રણ થઈને ઓવરહેંગિંગ બીમ બને છે. તેના બંને છેડા પર સ્તંભો અથવા દિવાલોની બહાર વિસ્તરે છે. એટલે કે આ ઓવરહેંગિંગના 2 છેડા, એક છેડો સ્તંભ પર છે અને બીજો બહાર લટકે છે. ઓવરહેંગિંગ ભાગ અસમર્થિત છે, એટલે કે આ ભાગ પર કોઈ નીચે સપોર્ટ નથી અથવા બીમની બંને બાજુઓને શોધી શકે છે. એટલે કે આ બીમની બંને બાજુ કાં તો લટકતી પણ હોય છે અને એક બાજુ સ્થિર પણ હોઈ શકે છે. હવે આકાર અનુસાર આપણે બીમના વર્ગીકરણ જોઈશું. પહેલું છે લંબચોરસ બીમ. લંબચોરસ બીમની આ આકૃતિ. હવે આ એક લંબચોરસ આકારમાં ક્રોસ સેક્શન ધરાવતા બીમ છે. એટલે કે આ બીમનો આકાર હશે લંબચોરસ, એટલે એને લંબચોરસ કહેવામાં આવે છે. એનું ક્રોસ સેક્શન લંબચોરસ હોય છે. આ છે એનું ક્રોસ સેક્શન. આ પ્રથમ કેટેગરીમાં કોઈ પણ પ્રકારના બીમ માટે અપનાવી શકાય છે અને તે આરસીસી બીમનો લોકપ્રિય આકાર છે. તેના ખૂણામાં મુખ્ય મજબૂતીકરણો આપવામાં આવે છે. આ લંબચોરસ બીમ છે, સામાન્ય રીતે આ જ વાપરવામાં આવે છે અને આ આરસીસી બીમનું એક પ્રકાર છે. તેમાં સામાન્ય રીતે આ જ બીમ વપરાય છે. પરિઘની નજીકના સ્ટીરોપ્સના સ્વરૂપમાં શિયર મજબૂતીકરણ પણ પ્રદાન કરવામાં આવે છે. આ જે છે અહીંયા જે એન્કર બાર દર્શાવવામાં આવે છે અને છેડે મેઇન બાર્સ એટલે કે મજબૂતીકરણ માટેના બાર્સ દર્શાવ્યા છે. પછી છે આકાર અનુસારમાં બીજો બીમ કે ટી બીમ, એ જે હશે ટી આકારનું. બીમ અને સ્લેબના બાંધકામમાં જો બીમ અને સ્લેબ એક જ સમયે નાખવામાં આવે તો બાંધકામ મોનોલિથિક બને છે. આકૃતિમાં બતાવ્યું છે કે બીમ ટી બીમ, આ વચ્ચે એનું સપોર્ટ હશે અને આ ટી આકારનું સ્લેબ જાય છે એટલે એને ટી બીમ કહે છે. બીમ ઉપરનો સ્લેબ કોમ્પ્રેશન લે છે અને આ રીતે રીબ સ્લેબમાંથી તાકાત મેળવે છે, જે ટી બીમ તરીકે ઓળખાતા કમ્પ્રેશન ફ્લેંજ તરીકે કામ કરે છે. આ બીમ ઉપર આ જે ઉપરનો ભાગ છે ત્યાં ફોર્સ આવશે એટલે અહીંયા ટેન્શન કોમ્પ્રેશન તાણ અનુભવાશે. સ્લેબના ભાગને ફ્લેંજ અને બીમ વેબ પણ કહેવામાં આવે છે. આ ટી બીમ છે L/4, આ જેની આથી લેન્થ છે એમાં L/4 આ બાજુ હશે અને L/4 આ બાજુ હશે અને આખું જે છે એની લંબાઈ છે. હવે એલ બીમ એટલે કે એલ શેપનો બીમ, એને એલ બીમ કહેવાય. બીમ જો સ્લેબ સાથે મોનોલિથિક કાસ્ટ કરેલો હોય તો સ્લેબનો ઉપયોગ ફક્ત રીબની એક બાજુ પર કમ્પ્રેશન ફ્લેશ તરીકે કરવા માટે થાય છે, જેને એલ બીમ કહે છે. જો બીમ હોય છે એ સ્લેબ સાથે મોનોલિથિક કાસ્ટ કરેલો હોય તો સ્લેબનો ઉપયોગ ફક્ત રીબની એક બાજુ માટે થાય છે અને એ કમ્પ્રેશન ફ્લેંજ તરીકે કરવા માટે થાય છે, જેને એલ બીમ કહે છે. આ જે છે એ સ્લેબ જાય છે અને આવો એ બીમ છે. L/4 એની L/4 ભાગમાં આનો સ્પાન છે. હવે બીમના પ્રકાર એના લોડના આધારે. એક પહેલો છે એની પર પોઈન્ટ લોડ અથવા કોન્સન્ટ્રેટેડ લોડ. પોઈન્ટ લોડને સમગ્ર સ્પાનની લંબાઈના એક જ સ્થાન પર લાગુ પડતા ભાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પોઈન્ટ એટલે આ P તરીકે દર્શાવવામાં આવે છે. પોઈન્ટ લોડ આ છે બીમ અને એની ઉપર એક જગ્યાએ પોઈન્ટ પર પોઈન્ટ લોડ આવતો, એટલે કે એક જ સ્થાન પર ભાર લાગુ થતો હોય તો એને પોઈન્ટ લોડ કહેવાય. તેને કેન્દ્રીય ભાર પણ કહેવામાં આવે છે. ભાર P દ્વારા સૂચવવામાં આવે છે અને તીર જે છે એ ભારની દિશા બતાવે છે. આ છે P અને આ ધારની દિશા છે. આ છે કોન્સન્ટ્રેટેડ લોડ અને આ છે પોઈન્ટ લોડની આકૃતિ. હવે છે ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. આ ભારને બે મુખ્ય ભારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કે UDL અને બીજું છે યુનિફોર્મલી વેરિંગ લોડ એટલે કે UVL.
આપણે પહેલાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ વિશે સમજીએ કે લોડિંગ મેગ્નિટ્યુડ સમગ્ર સ્પાન માટે સમાન રહે છે, જેને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ કહે છે. આ લોડ આ સમગ્ર સ્પાન એટલે કે એલ પર સમાન રહે છે, એટલે એને યુનિફોર્મલી કહેવાય છે. તે ક્યુ અથવા ડબલ્યુ દ્વારા સૂચવવામાં આવે છે. બીજું છે યુનિફોર્મલી વેરિંગ લોડ, એટલે કે લોડ જેની તીવ્રતા સમગ્ર સ્પાન પર દરમિયાન સતત બદલાતી રહે છે. એટલે કે આ અહીંયા ઓછી હોય તો અહીંયા ધીમે ધીમે વધતી જાય છે. તે બે અલગ અલગ પ્રકારના ત્રિકોણાકાર એટલે કે બે અલગ અલગ પ્રકારના ત્રિકોણ અથવા ટ્રેપેઝોઇડલ લોડમાં પણ વિભાજિત થઈ શકે છે. અહીંયા જુઓ, આ બાજુ ત્રિકોણાકારનું વેરિંગ થાય છે લોડ, અને આ બાજુ ટ્રેપેઝોઇડલ આકારમાં લોડ વિભાજિત થાય છે. ત્રીજું કપલ ફોર્સ. આ બળ લોડ અને વિરોધી દળ ધરાવતા સમાન સ્પાન પર કાર્ય કરે છે. તેને નોન યુનિફોર્મલી વેરિંગ લોડ કિસ્સામાં એક બળ તેમને ફેરવે છે. તેમને KIP.m, kg.મીટર, Newton.મીટર, LB.ફીટ વગેરે તરીકે વ્યક્ત કરી શકાય છે. પછી છે RCC બીમમાં રેન્ફોર્સમેન્ટ. એમાં પહેલું છે સિંગલ રેન્ફોર્સમેન્ટ. સિંગલ રેન્ફોર્સમેન્ટ બીમ તરીકે ઓળખાતા તણાવ ઝોનમાં મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. એટલે કે જ્યાં ટેન્શન ઝોન હોય છે ત્યાં સિંગલ રેન્ફોર્સમેન્ટ પ્રદાન કરવામાં આવે છે. અનબેન્ડિંગ મોમેન્ટ અને તણાવ વહન માટે આ સિંગલ રેન્ફોર્સમેન્ટ બીમ જવાબદાર છે. વ્યવહારિક રીતે આ લાગુ પડતું નથી, એટલે કે વ્યવહારિક રીતે સિંગલ રેન્ફોર્સમેન્ટ આપણે આપી શકીએ નહીં. બીજું છે ડબલ રેન્ફોર્સમેન્ટ. મજબૂતીકરણ બંને ઝોનમાં પ્રદાન કરવામાં આવે છે, એટલે કે ટેન્શનમાં પણ અને કમ્પ્રેશનમાં પણ. આ સિંગલ ઓનલી તણાવ ઝોન એટલે કે ટેન્શન ઝોન માટે જ ખાલી પ્રદાન કરવામાં આવે છે, પણ કોઈ ભાર એવો નથી હોતો કે ટેન્શન એકલું જ સહન કરી શકે. તેમાં બંને ઝોન પ્રદાન થતા જ હોય છે, ટેન્શન અને કોમ્પ્રેશન. એટલે જે સિંગલ રેન્ફોર્સમેન્ટ છે એ કોઈ વ્યવહારિક રીતે લાગુ પડતો નથી. ડબલ રેન્ફોર્સમેન્ટમાં જે મજબૂતીકરણ બંને પ્રદાન થાય છે, ટેન્શન ને કોમ્પ્રેશન. જ્યારે ઊંડાઈ પ્રતિબંધિત હોય ત્યારે ડબલ રેન્ફોર્સમેન્ટનો ઉપયોગ થાય છે, એટલે કે એની ઊંડાઈ પ્રતિબંધિત હોય, એટલે કે માપની જ હોય ત્યારે ડબલ રેન્ફોર્સમેન્ટનો ઉપયોગ થાય છે. આ મજબૂતીકરણ બીમનો ઉપયોગ માળખામાં થાય છે, એટલે કે જ્યાં સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે ત્યાં આ બીમનો ઉપયોગ થાય છે. આકૃતિમાં આ સિંગલ રેન્ફોર્સમેન્ટ અને આ ડબલ રેન્ફોર્સમેન્ટનું સેક્શન આપેલું છે. આ એની પહોળાઈ છે, આ ઊંડાઈ છે અને આ હાઇટ છે. હવે શિયર ફોર્સ કોને કહેવાય છે? કે વિભાગની બંને બાજુએ કાર્ય કરતા તમામ દળોનો બીજગણિત સરવાળો એને શિયર ફોર્સ કહી શકાય છે. પછી છે બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ એટલે તેમના પર ભાર લાગુ થવાને કારણે બીમમાં કોઈ પણ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. આ ઘટના હેઠળ જે તત્વ વાળવાનું એટલે કે બીમને વાળવાનું કારણ બને છે તેને બેન્ડિંગ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ડિફ્લેક્શન કોને કહેવાય? એટલે કે બીમમાં વિચલન. ડિફ્લેક્શન એટલે વિચલન. વિચલન ક્યારે આવે? કે જ્યારે લોડ, તાપમાન, નબળા બાંધકામ, સેટલમેન્ટ, બેન્ડિંગ મોમેન્ટ અને અક્ષીય બળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે વિચલન એટલે કે ડિફ્લેક્શન બીમમાં આવે છે. અહીંયા જુઓ, અહીંયા લોડ, શિયર અને મોમેન્ટનો એક ડાયાગ્રામ આપેલો છે. જો લોડ હોય પોઈન્ટ લોડ તો એમાં શિયર કોન્સ્ટન્ટ હશે અને મોમેન્ટ લિનિયર હશે. પછી કોન્સ્ટન્ટેટેડ લોડ હોય તો શિયર ફોર્સ લિનિયર હશે અને મોમેન્ટ પેરાબોલિક હશે. અને જ્યારે લિનિયર ફોર્સ હશે એટલે કે નોન યુનિફોર્મલી લોડ આપેલો હશે ત્યારે એનું શિયર ફોર્સ પેરાબોલિક હશે અને મોમેન્ટ ક્યુબિક હશે. આજે આપણે RCC બીમ વિશે શીખ્યા
આરસીસી બીમના વર્ગીકરણ વિશે શીખ્યા. આ ટૉપિક ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના વિદ્યાર્થીઓ માટે બહુ મહત્ત્વનું છે. એના માટે હું તમને માહિતગાર કર્યું. તમારો આભાર.